વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમિલનાડુના તિરુચિરાપલ્લી પહોંચ્યા હતા। આ પછી તેમણે શ્રી રંગનાથ સ્વામી મંદિરની મુલાકાત લીધી અને પ્રાર્થના પણ કરી હતી। મંદિરના પૂજારીએ સંસ્કૃતમાં લખેલા ભજનનો ઉચ્ચાર કરી અને મોદીનું સ્વાગત કર્યું હતું। શ્રી રંગરામ મંદિરે શ્રી રંગનાથનને સમર્પિત હિન્દુ મંદિર છે। તે ભગવાન વિષ્ણુની પૂજા માટેના સૌથી મહત્વપૂર્ણ મંદિરમાંનું એક છે। શ્રી રંગમ મંદિર એ શ્રી રંગનાથ સ્વામીને સમર્પિત હિન્દુ મંદિર છે। ભગવાન વિષ્ણુ સાથે સંકળાયેલું આ ખૂબ જ મહત્વપૂર્ણ મંદિર છે। મંદિરનું નિર્માણ વિજયનગરા રામ રાજ્યના કાર્યકાળ દરમિયાન કરવામાં આવ્યું હોવાનું દાવો કરવામાં આવે છે। ભગવાન આ ધામને નામ પેરુમલ અને અઝાગ્યા માનવાલાન તરીકે વર્ણવવામાં આવ્યું છે। અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને માત્ર હવે કહી શકાય કે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે, ત્યારે આ સમારોહને લઈ અને લોકોમાં ભારે ઉત્સાહ છે। પીએમ મોદીએ મોરિશિયસના લોકો દ્વારા ગાયેલું રામ ભજન અને કથા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કર્યું। તેમણે આ ભજન શેર કરતા લખ્યું કે મોરિશિયસના લોકોએ આટલા વર્ષો સુધી પોતાની પરંપરા જાળવી રાખી છે। આ ભજન અને કથામાં રામ ભક્તિ પણ સામેલ છે। ભારત બહાર વિદેશમાં ભજન ગાવામાં આવ્યું હોય તેવી આ પહેલી ઘટના નથી। આ પહેલા 19મી જાન્યુઆરીના રોજ સુરીનામ અને ત્રિનિદાદ ટોબેગોમાં પણ રામ ભજન ગાવામાં આવ્યું છે। પીએમ મોદીએ એ સમયે પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટથી આ મુદ્દે જાણકારી શેર કરી હતી। વડાપ્રધાન મોદીએ 5મી જાન્યુઆરીએ જુબિન નોટિયાલનું ગીત શેર કર્યું હતું। અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈ અને લોકોમાં ભારે ઉત્સાહ છે, ત્યારે અલીગઢના રામ ભક્તો 400 કિલો વજન ધરાવતું તાળું લઈ અને અયોધ્યા પહોંચ્યા છે। આ તાળાની ચાવી લગભગ 30 કિલોની છે। અયોધ્યામાં દરરોજ દેશના અલગ અલગ ક્ષેત્રમાંથી લોકો ભગવાન રામના સન્માનમાં અનેક ભેટ અને ઉપહાર અર્પણ કરી રહ્યા છે। આ તાળાને બનાવવામાં લગભગ 6 મહિનાનો સમય લાગ્યો છે। ભાજપે 14મી જાન્યુઆરીથી પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ સુધી સમગ્ર દેશમાં આવેલા ધાર્મિક સ્થળોમાં સફાઈ કામગીરીની ઝુંબેશ ચલાવી, ત્યારે ચેન્નઈમાં ભાજપના નેતા ખુશ્બુ સુંદર આદિકેશવ પેરુમલ મંદિરમાં પરિસરમાં સફાઈ કરવા પહોંચ્યા। આ વિશે વાતચીત કરતા તેમણે કહ્યું કે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈ અને તમામ દેશવાસીઓમાં આનંદની લાગણી છે। અયોધ્યામાં ધર્મને ધ્યાને લીધા વિના દરેક વ્યક્તિ આ સમારોહની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। ઘણા મુસ્લિમ યુવાનોએ ભજન ગાયું, પેઇન્ટિંગ પણ કર્યું। ભગવાનના ઘણા નામ છે, પરંતુ આપણે તેમને સર્વશક્તિમાન તરીકે જોઈએ છે। પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ દેશને એકજૂટ કરવાનો પ્રયત્ન કરશે। Equality, there you showed that the togetherness, the oneness of the people of this country, which we talk about always. And I think today with Ram Mandir inaugurating, I think again world over people are celebrating. You look at Ayodhya, every house, it's irrespective of which religion they belong to, everyone is waiting for this temple to open up, and they are welcoming everyone. The Muslims are reciting bhajans. There are young kids, Muslim young kids, who are painting, who are talking bhajans about Lord Krishna. So I think it's amazing. Ram, Krishna, whatever, you know, gods have different names, but we believe in a supreme power. That's it. અયોધ્યામાં રામલલા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં છે। મંદિરની સજાવટ શરૂ થઈ ગઈ છે। આ સમારોહમાં હાજરી આપવા માટે ઘણા વીવીઆઈપીને આમંત્રણ આપવામાં આવ્યું છે, ઘણા આપવાના બાકી છે। રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ કેસમાં મહત્વની ભૂમિકા નિભાવનારા સુપ્રીમ કોર્ટના જજોને ટ્રસ્ટમાં આમંત્રણ આપવામાં આવ્યું। રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ કેસમાં 5 જજોએ ચુકાદો આપ્યો હતો, તે તમામને આમંત્રણ આપવામાં આવ્યું છે। આ સિવાય રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેવા માટે આ કેસ સાથે સંકળાયેલા અગ્રણી વકીલો સહિત 50થી વધુ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે। તત્કાલીન સીજેઆઈ રંજન ગોગાઈ, ભૂતપૂર્વ સીજેઆઈ એસ એ બોબડે, વર્તમાન સીજેઆઈ ડીવાય ચંદ્રચૂડ અને ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ અશોક ભૂષણ અને ન્યાયમૂર્તિ એસ અબ્દુલ નઝીરે રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ કેસમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો। તેમણે રામ મંદિર નિર્માણના પક્ષમાં વાત કરી હતી। ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટની બેન્ચે રામ મંદિર નિર્માણની તરફેણમાં ચુકાદો આપ્યો હતો। શ્રી રામની જન્મભૂમિ રામલલ્લાને સોંપવામાં આવી હતી। મસ્જિદ બનાવવા માટે મુસ્લિમ પક્ષને 5 એકર જમીન આપવામાં આવી હતી।
અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને ધ્યાનમાં રાખી અને દેશભરમાં ઉત્સાહનો માહોલ છે ત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે 22 જાન્યુઆરીએ દેશભરમાં તેની તમામ ઓફિસમાં રજાની જાહેરાત કરી છે. 22 જાન્યુઆરીએ રામ મંદિર માટે રામલલ્લાની મૂર્તિના અભિષેકનું આયોજન છે ત્યારે તે માટેની ધાર્મિક પ્રક્રિયા 16 જાન્યુઆરીથી શરૂ થઈ ગઈ છે. આ દિવસને લઈ અને દેશભરમાં ભારે ઉત્સાહ છે. લોકોને આ ઉત્સાહને ધ્યાનમાં રાખી અને ઘણી સરકારી સંસ્થાઓ હાફ ડે કરવામાં આવી છે. ઘણા રાજ્યમાં શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે ત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પણ 22 જાન્યુઆરીએ તેની તમામ ઓફિસો બંધ રાખશે. આ નિર્ણય અભિષેક સમારોહને ધ્યાનમાં લીધા પછી લેવામાં આવ્યો છે. દેશના વિવિધ વિસ્તારોમાં વિકાસના નામે ગરીબો પર અત્યાચારના બનાવો સામે આવતા હોય છે. આવા જ દ્રશ્યો મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના ગંજાડ ગામેથી પણ સામે આવ્યા. પાલઘર જિલ્લામાં ઘણા એવા કામો કેન્દ્ર સરકારની યોજનાના ચાલી રહ્યા છે જેમાં મુંબઈ વડોદરા એક્સપ્રેસ હાઈવેની કામગીરીમાં વચ્ચે આવતા ગરીબ આદિવાસીઓને વિકાસના કામમાં અવરોધ તરીકે ઘરમાંથી ખેંચી અને બહાર કાઢી ઘરબાર તોડી નાખવામાં આવ્યા છે. 2008ની સાલથી ઘરવેરાની પાવતીઓ અને કાગળિયા લઈ અધિકારીઓ પાસે વળતર માંગતા પરિવારને આખરે તંત્રે બેઘર કરી નાખ્યા. કોઈપણ જાતના વળતર વગર લોકોને બેઘર કરી આજે જે પ્રકારે અત્યાચાર કરવામાં આવી રહ્યો છે આ ગરીબ 3 મહિલાઓ સામે ગુનો નોંધવાની બાબત પણ યોગ્ય નહીં હોવાનું જણાવતા આ વિસ્તારના ધારાસભ્યએ વિરોધ કર્યો છે. તો દેશમાં ઠંડીના પ્રકોપના કારણે પંજાબથી લઈ અને દિલ્હી, એનસીઆર અને પૂર્વી ઉત્તર પ્રદેશ સુધીનું સમગ્ર ઉત્તર પૂર્વ ભારત તીવ્ર ઠંડી અને ગાઢ ધુમ્મસની ઝપેટમાં છે. હવામાન વિભાગે 23 જાન્યુઆરી સુધી ઠંડી અને ધુમ્મસને લઈ પંજાબ, હરિયાણા, દિલ્હી અને યુપી માટે રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. પૂર્વ ભારતમાં લઘુત્તમ તાપમાન 2 થી 10 ડિગ્રી વચ્ચે રહેશે. ડુંગરાળ અને મેદાની વિસ્તારમાં હાડકામાં ઠંડક આપનારી ઠંડી છે. ગાઢ ધુમ્મસના કારણે માર્ગ, રેલ અને હવાઈ સેવાઓ ખોરવાઈ ગઈ છે. દિલ્હીમાં ધુમ્મસના કારણે આઈજીઆઈ એરપોર્ટ પર 220 ફ્લાઇટ પ્રભાવિત થઈ છે તો 7 ફ્લાઇટ રદ કરી દેવામાં આવી હતી. આ 7ને જયપુર ડાયવર્ટ કરવામાં આવી હતી. 2 ડઝન ફ્લાઇટ 5 કલાકથી વધુ મોડી પડી હતી. દિલ્હી પહોંચતી 68 ટ્રેનો પણ ધુમ્મસને કારણે પ્રભાવિત થઈ હતી. બનારસ વંદે ભારત એક્સપ્રેસ રદ કરવી પડી. પહાડોમાં હિમવર્ષા બાદ હિમાચલ પ્રદેશના અનેક જિલ્લાઓ શીતલહેરની લપેટમાં છે. મેદાની વિસ્તારમાં ધુમ્મસનું યલો એલર્ટ છે. સિઝનમાં પ્રથમ વખત કુકુમાસિરીમાં તાપમાન -12.4 ડિગ્રી નોંધાયું હતું. આગામી સપ્તાહે પણ કાશ્મીરની ઘાટીમાં હિમવર્ષા થવાની સંભાવના છે. અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન રામના બાળ સ્વરૂપ રામલલ્લાની મૂર્તિ ગર્ભગૃહમાં રાખવામાં આવી છે અને આ મૂર્તિની પ્રથમ તસવીર સામે આવી. 22મી જાન્યુઆરીએ રામલલ્લાના જીવનને પવિત્ર કરવામાં આવશે. આ પહેલા બુધવારે રામલલ્લાની મૂર્તિને વિવેક સૃષ્ટિ ટ્રસ્ટ તરફથી એક ટ્રકમાં રામ મંદિરમાં લાવવામાં આવી હતી. મૂર્તિને મંદિર પરિસરમાં લઈ જવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી. રામ મંદિરના નિર્માણ માટે જવાબદાર શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર ગુરુવારના રોજ રામલલ્લાની મૂર્તિને ગર્ભગૃહમાં દાખલ કરવામાં આવી છે. ટ્રસ્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે બપોરે 1:20 કલાકે યજમાનોએ મુખ્ય સંકલ્પ કર્યો અને ત્યારે વેદ મંત્રોના નાદથી વાતાવરણ મંગલમય બની ગયું હતું. તો અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાની ઘડીઓ ગણાઈ રહી છે. તે પહેલા રામલલ્લાની મૂર્તિની પ્રથમ ઝલક દેશવાસીઓ સમક્ષ આવી છે. વાદળી અને કાળા પથ્થરમાંથી બનેલી મૂર્તિમાં ભગવાનનું મનોહર સ્વરૂપ ઝળહળી રહ્યું છે. સામે આવી રામની પ્રથમ ઝલક. મસ્તક પર ભગવાન સૂર્ય, ખૂબ જ ભવ્ય લાગતું ભગવાનનું આબાળ સ્વરૂપ. આ છે રામલલ્લાની પ્રથમ તસવીર. 5 વર્ષના રામલલ્લાનું મનોહર સ્વરૂપ ખૂબ જ મનમોહક લાગી રહ્યું છે. વાદળી અને કાળા પથ્થરમાંથી બનેલી મૂર્તિમાં ભગવાનનું મનોહર સ્વરૂપ ઝળહળી રહ્યું છે. રામલલ્લાની ભવ્ય મૂર્તિની આસપાસ એક આભા મંડળ બનાવાયું છે. તેમાં સનાતન ધર્મના પ્રતીકો પણ બનાવાયા છે, જેમ કે સ્વસ્તિક, ઓમ, ચક્ર અને ગદા. રામલલ્લાના મસ્તક પર ભગવાન સૂર્યની છબી કોતરેલી છે. રામલલ્લા જમણા હાથે આશીર્વાદ આપી રહ્યા છે. ભગવાનના ડાબા હાથમાં ધનુષ અને બાણ છે. મૂર્તિમાં જમણેથી ડાબે ભગવાન વિષ્ણુના 10 અવતારોની છબીઓ કોતરાયેલી છે.
જેમાં મત્સ્ય, વરાહ, કુર્મ, વામન, નરસિંહ, પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કી અવતારોનો સમાવેશ થાય છે. આ સિવાય ઉપર ધાર્મિક ચિહ્નો પણ બનાવવામાં આવ્યા છે. પગથી માથા સુધીની મૂર્તિની ઊંચાઈ 51 ઇંચ છે. ચારે બાજુ જે આભા મંડળ સર્જાય છે તેની ઊંચાઈ અલગ છે. આ મૂર્તિનું વજન લગભગ 200 કિલો જેટલું છે. આ પ્રતિમા ગર્ભગૃહમાં સ્થાપિત કરી દેવાઈ છે. અત્યારે પ્રાણ પ્રતિષ્ઠાને લગતી વિધિઓ ચાલી રહી છે. તેથી જ ચાદરથી અડધી મૂર્તિ ઢંકાયેલી છે. 22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોનાની સળીથી રામલલ્લાને કાજળ લગાવશે અને આ પછી તેમને અરીસો બતાવી પ્રાણ પ્રતિષ્ઠા વિધિનો પ્રારંભ થશે. બ્યુરો રિપોર્ટ, GSTV. તો અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ ભવ્ય રામ મંદિરમાં યોજાનાર રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે અને હવે દેશભરના રામ ભક્તો બસ એક ક્ષણની રાહ જોઈ રહ્યા છે, જ્યારે રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે અને ભગવાન રામના દર્શન થશે. આ પહેલા ગુરુવારે ગર્ભગૃહમાં ભગવાન રામના બાળ સ્વરૂપ રામલલ્લાની મૂર્તિ ગર્ભગૃહમાં રાખવામાં આવી છે. ત્યારે હવે કોંગ્રેસ નેતા દિગ્વિજયે સવાલ ઉઠાવ્યા અને આ અંગે તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું હતું કે હું શરૂઆતથી જ કહેતો આવ્યો છું કે રામલલ્લાની એ મૂર્તિ ક્યાં છે, જે મૂર્તિ રાખવા પર વિવાદ થયો અને બીજી મૂર્તિની શું જરૂર હતી. આપણા ગુરુ શંકરાચાર્યએ પણ આવું જ સૂચન કર્યું હતું કે રામ મંદિરમાં ભગવાન રામની મૂર્તિ બાળ સ્વરૂપના અને માતા કૌશલ્યાના ખોળામાં હોવી જોઈએ, પરંતુ જે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થનાર છે તેમાં બાળ સ્વરૂપ જેવી લાગતી નથી. 22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ થવાના છે અને તેને લઈ અને અત્યારે અનુષ્ઠાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી રહ્યા છે, પરંતુ તેઓએ પોતાના પ્રધાનમંડળના સભ્યોને અયોધ્યામાં ઉપસ્થિત રહેવાને બદલે પોતાના મત વિસ્તારમાં લોકો વચ્ચે રહી અને ઉજવણી કરવાની સૂચના આપી છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપને આ મુદ્દાનો મહત્તમ લાભ મળે અને આ કાર્યક્રમ માત્ર અયોધ્યા પૂરતો મર્યાદિત ન રહે, તે સમગ્ર દેશમાં જોરદાર ઉજવણી થાય તેવું મોદી ઈચ્છે છે. મોદી આ પ્રસંગે કોઈપણ પ્રકારની અણશાસ્તી કે ઉશ્કેરણીજનક કમેન્ટ મંત્રીઓ દ્વારા કે ભાજપના કોઈપણ નેતા કાર્યકર દ્વારા ન થાય તેનું ધ્યાન રાખવા માટે પણ પ્રધાનોને કહ્યું છે. ભાજપ માટે અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બહુ મોટી સિદ્ધિ છે, ત્યારે તેના કારણે કોઈપણ પ્રકારનો વણજોઈતો વિવાદ ઉભો થાય એવું મોદી ઈચ્છતા નથી. મોદીએ ભાજપ સંગઠનને પણ આ જ પ્રકારની સૂચના આપી છે. વિપક્ષોની કોઈપણ કમેન્ટની સામે કમેન્ટ નહીં કરવા માટે કહ્યું છે કે જેથી પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું ગૌરવ જળવાય. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે મહારાષ્ટ્રના સોલાપુર પહોંચ્યા હતા. તેમણે આશરે ₹2000 કરોડના 8 અમૃત મિશન પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં આયોજિત સમારોહ વિશે વાત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ સમય આપણા બધા માટે તે ભક્તિથી ભરેલો છે. તે ઐતિહાસિક ક્ષણ 22મી જાન્યુઆરીએ આવવાની છે, જ્યારે આપણા ભગવાન રામ તેમના ભવ્ય મંદિરમાં બિરાજમાન થવાના છે. મંડપમાં મૂર્તિના દર્શન કરવાની દાયકાઓ જૂની કહી શકાય કે જે પ્રથા હતી તે દૂર થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરના અભિષેક પહેલા તેમની 11 દિવસની ધાર્મિક વિધિઓના ઉલ્લેખ કરતા કહ્યું કે રામલલ્લાના અભિષેક પહેલા હું કેટલાક સંતોના માર્ગદર્શન હેઠળ હું મારા યમ નિયમોમાં વ્યસ્ત છું અને હું તેનું કડકપણે પાલન કરું છું. એ પણ યોગાનું યોગ છે કે મહારાષ્ટ્રના નાસિકથી પંચવટીની ભૂમિથી મારા સંસ્કારની શરૂઆત થઈ છે. 22 जनवरी को वो ऐतिहासिक क्षण आने वाला है जब हमारे भगवान राम अपने भव्य मंदिर में विराजने जा रहे हैं. हम सबने आराध्य के दर्शन टेंट में करने की दशकों पुरानी पीड़ा अब दूर होने जा रही है.
નીકળી રહ્યો છે ત્યારે યુપી એટીએસ એલર્ટ મોડ પર છે. 22મી જાન્યુઆરીએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા ગુરુવારે ઉત્તર પ્રદેશની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે અયોધ્યાથી 3 શંકાસ્પદોની અટકાયત કરી. ઉત્તર પ્રદેશ સ્પેશિયલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ પ્રશાંત કુમારે ગુરુવારે જણાવ્યું કે રાજ્યની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ અયોધ્યા જિલ્લામાં ચેકિંગ દરમિયાન 3 શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરી હતી. આ અંગે ડીજીપી કુમારે એમ પણ કહ્યું કે અશકમંદોની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર અને પોલીસ હેડક્વાર્ટરની સૂચનાઓ પર હાથ ધરવામાં આવેલા તપાસ અભિયાનના ભાગરૂપે યુપી એટીએસ દ્વારા અયોધ્યા જિલ્લામાંથી 3 શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી. અશકમંદોની પૂછપરછ કરવામાં આવી છે. અત્યાર સુધી કોઈપણ આતંકવાદી સંગઠન સાથે સંડોવણીની જાણકારી નથી મળી. તો 22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા ખાલિસ્તાની આતંકવાદી ગુરુ પંતવંતસિંહ પન્નુએ યુપીના સીએમ યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી આપી. પન્નુએ એક ઓડિયો મેસેજ બહાર પાડી અને કહ્યું કે રામ મંદિર સમારોહમાં તેમને કોઈ નહીં બચાવી શકે. ખાલિસ્તાન સમર્થક અને શીખ ફોર જસ્ટિસના આતંકવાદી ગુરપંતવંતસિંહ પન્નુએ સીએમ યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. પન્નુએ એક ઓડિયો મેસેજ મોકલ્યો છે. આ ઓડિયો મેસેજમાં કહેવામાં આવ્યું છે કે પોલીસે અયોધ્યામાં 2 ખાલિસ્તાન સમર્થક યુવકોની ધરપકડ કરી છે. તેમના પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. તેમની સામે ખોટો કેસ કરવામાં આવી રહ્યો છે. તેણે કહ્યું છે કે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં આયોજિત રામ મંદિર સમારોહમાં યોગીને એસએફજેથી કોઈ બચાવી શકશે નહીં. જરૂર પડે તો રાજકીય હત્યાઓ કરશે. એસએફજે 22 જાન્યુઆરીએ આનો જવાબ આપશે. અયોધ્યામાં 24 કલાકની અંદર પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ 3 શંકાસ્પદ લોકોની ધરપકડ કરી છે. યુપી એટીએસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે સીએમ યોગીને મોકલવામાં આવેલા ધમકીભર્યા મેસેજમાં વોઇસ રેકોર્ડિંગ મોકલવામાં આવ્યું છે. આ રેકોર્ડિંગ યુનાઇટેડ કિંગડમના એક સ્થાનેથી મળી આવ્યું હતું. હાલમાં આ મેસેજ સાથે જોડાયેલા તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. યુપી એટીએસે 18 જાન્યુઆરીએ અયોધ્યામાંથી 3 શંકાસ્પદ લોકોની ધરપકડ કરી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ધરપકડ કરાયેલા શંકમદોમાં એક ધર્મવીર છે જે રાજસ્થાનના સીકરનો રહેવાસી છે, જે તેના 2 સાથીઓ સાથે અયોધ્યા જઈ રહ્યો હતો. 3 શંકમદો સુખાડંકે અર્શદલ્લા ગેંગના સભ્યો હોવાનું કહેવાય છે. અર્શદલ્લાને ભારત સરકારે આતંકવાદી જાહેર કર્યો છે. એટીએસ આ 3 લોકોની પૂછપરછ કરી રહી છે. યુપી પોલીસે 3 લોકોની ધરપકડ કરી હોવાની પુષ્ટિ કરી છે. 3 અહીં કયા હેતુથી પહોંચ્યા હતા અને તેમનો ઇરાદો શું હતો, આની ખાતરી કરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, GSTV.